ડીસાની સ્થાપનાના 200મા વર્ષે સંસ્થાથી સંસ્થાનો તાર જોડવો છે। રાહમાં પથ્થર આવી જાય તો એનાથી પણ બંધુત્વનો પુલ બાંધવો છે। એવા ઉદ્દેશ્ય સાથે આજે જલારામ મંદિર ખાતે બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ સોપાન સ્વરૂપે સંસ્થા સેતુ પ્રકાશિત થઈ રહેલ ડિજિટલ ગ્રંથનું લોકાર્પણ અને વિમોચન વિધિ કરવામાં આવી હતી, જેમાં ડીસા અનેક રીતે વિકસેલું નગર છે। કેવળ ઇમારતો કે ભૌતિક વિકાસ જ નહીં, ભાવાત્મક, સેવાકીય અને માનવીય વિકાસ સમાજ જીવન માટે મહત્વની ઉપલબ્ધિ છે અને આવો વિકાસ માનવ નિર્મિત વિવિધ સંસ્થાઓ દ્વારા થાય છે। સમાજનો સ્વસ્થ વિકાસ થાય, માનવ જીવન ઉત્કૃષ્ટ બને તથા વ્યક્તિ સ્વથી સમષ્ટિ સુધી પહોંચે તે માટે અનેક સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવે છે। આ સાથે ડીસા અને ડીસા તાલુકામાં આવી અનેક સંસ્થાઓ કાર્યરત છે તેવી સંસ્થાઓના માહિતીસભર ગ્રંથનો વિમોચન વિધિ રાખવામાં આવી હતી, જે કાર્યક્રમના આદરણીય મહાનુભાવો અને આશીર્વચન આપતા પૂજ્ય સ્વામી નિંજાનંદ બાપુ, પ્રખર વક્તા બ્રહ્મચારી આશ્રમ ગોતરકા ડૉક્ટર નવીનભાઈ શાહ, સાહિત્ય અને કલા મર્મજ્ઞ તથા મહેમાનોમાં પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય ડીસા ભગવાનભાઈ ઠક્કર, બંધુ કનુભાઈ આચાર્ય, ચારુબહેન ભગવાનદાસ ઠક્કર વગેરે સહિત નામી અનામી આગેવાનો અને કાર્યકરો સાથે પત્રકાર મિત્રો સહયોગી ઉપસ્થિત રહ્યા હતા।